હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને કહીશ કે જીવન ટીકાનું વ્રત કેવી રીતે કરવું, શા માટે કરવામાં આવે છે અને કોના માટે કરવામાં આવે છે, તેનાથી આપણને શું ફળ પ્રાપ્ત થાય છે. તો જીવન ટીકા વ્રત શ્રાવણ માસના પહેલા યા બીજા શુક્રવારે કરી શકો છો. જો તમારે કોઈ અડચણ હોય તો ત્રીજા યા ચોથા શુક્રવારે પણ કરી શકાય છે. તેના માટે સૌપ્રથમ તમારે એક પાટલો કાં તો બાજટ લેવાનો છે અને એ પાટલા અથવા બાજટ ઉપર તમારે લાલ કકડો પાથરવાનો છે. જીવન ટીકા વ્રત આમ તો કોઈ પણ સુહાગન સ્ત્રી યા કુમારિકા અથવા વિધવા બહેનો આ કરી શકે છે. ત્યારબાદ તમારે માતાજીના ફોટાને સારી રીતે લૂછી લેવાનો છે અને તેના ઉપર તમારે કંકુથી ચાંદલો કરવાનો છે. આ વ્રત તો આમ તો સવારે શુક્રવારે કરવું અને સવારે વહેલા ઉઠીને માનો સંકલ્પ કરવો અને માતાજીને ભક્તિભાવપૂર્વક આપણે વ્રત કરવું. ત્યારબાદ તમારે બાજટ ઉપર આ રીતે લાલ કપડો પાથર્યા બાદ ત્યાં ચોખાની ઢગલી કરવાની છે અને તેના પર માતાજીના ફોટાની સ્થાપના કરવાની છે. ચોખાની ઢગલી કર્યા બાદ તમારે એ ચોખાથી સાથીઓ બનાવવાનો છે. સાથીઓ બનાવ્યા બાદ તમારે માતાજીને લાલ ગુલાબ મૂકવાના છે. તમે પીળા ગુલાબ મૂકી નથી શકતા. જો તમે પીળા ગુલાબ ના મૂકો એની જગ્યાએ સફેદ ગુલાબ મૂકી શકો છો. તો આ રીતે તમારે માતાજીને સુંદર સ્થાપના કરવાની અને માતાજીની પૂજા કરવાની. આ વ્રત શ્રાવણ માસના પહેલા, બીજા, ત્રીજા, ચોથા શુક્રવારે કરી શકાય છે. આ માટે તમારે સવારે વહેલા ઉઠી સ્નાન કરવું, માતાજીનો સંકલ્પ કરો કે હે માતા જીવન ટીકા, તમે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક હું તમારું આ વ્રત કરું છું, તમે મારા બાળકની રખેવાળી કરજો. ત્યારબાદ તાંબાના લોટાને 5 ચાંદલા કરીને તમારે મૂકવાના, કેળાનો પ્રસાદ ધરાવવાનો અને ત્યારબાદ માતાજીને સ્થાપનાનો દીવો કરવાનો. તો આ રીતે તમે માતાજીને બાજટ કે પાટલા પર મૂકી કંકુ, અબીલ, ગુલાલ, ધૂપ, અગરબત્તી કરી શકો છો. આ માટે તમારે ફૂલ લાલ રંગના જ હોવા જોઈએ, પીળા ફૂલ ન હોવા જોઈએ. તો આ રીતે મેં માતાજીની સ્થાપના કરી દીધી છે. ત્યારબાદ મેં ઘઉંના લોટનો શીરો બનાવ્યો છે. આ શીરા તમે સાકર નાખીને બનાવી શકો છો. એમાં મેં કાજુ, બદામ અને ગુલાબની પાંદડીઓ સજાવી છે. હવે મેં માતાજીને શીરો ધરાવી દીધો છે. હવે આપણે આરતીની તૈયારી કરીશું. તો અહીં મેં 5 દીવાની આરતી કરી છે. તમે ચાહો તો 1 દીવાની આરતી પણ કરી શકો છો. મેં અહીં આરતી પ્રગટાવી દીધી છે. હવે હું માતાજીની આરતી ઉતારીશ. માતાજીની આરતી મેં તૈયાર કરી દીધી છે. અહીં મેં જીવન ટીકા વ્રતની ચોપડી લીધી છે. આ ચોપડીમાં જીવન ટીકા માતાજીની વ્રત કથા, તેની પૂજન વિધિ અને તેનાથી આપણને શું ફળ પ્રાપ્ત થાય છે, એનું ઉજવણું કેવી રીતે કરવું, તે આ ચોપડીમાં આપેલું હોય છે. આ ચોપડીમાં માતાજીની આરતી અને થાળ પણ આપેલા હોય છે, જેનાથી આપણે આરતી ગાઈ શકીશું. તો આ માતાજીની ચોપડીમાં આરતી આપેલી છે. હવે હું આરતી વાંચીશ અને માતાજીની આરતી ઉતારીશ. માતાજીની આરતી ઉતારી લીધી છે. હવે હું એને પાણીથી ઠંડુ કરીશ. માતાજીને આરતી આપી દીધી છે અને મેં આરતી લઈ લીધી છે. હવે આપણે માતાજીને જે શીરાનો થાળ ધરાવ્યો છે તેના માટે થાળ વાંચવાનો છે. તો જીવન ટીકા વ્રતની ચોપડીમાં થાળ આપેલો છે, તો તે થાળ તેમાંથી આપણે વાંચી શકીશું. આ ચોપડી બજારમાં ઉપલબ્ધ હોય છે. તમે ગમે ત્યારે આસાનીથી તેને ખરીદી શકો છો. તો આ રીતે જીવન ટીકા માતાજીનું વ્રત કરવામાં આવે છે. જીવન ટીકા માતાનું વ્રતથી આપણા બાળકોને હંમેશા તંદુરસ્ત રહે છે અને બાળકોને માતાજી આશીર્વાદ આપે છે
દીર્ઘાયુ થવાનો આશીર્વાદ આપે છે. બાળક સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.